શરૂ થઈ ગઈ છે ત્યાં બીજી તરફ જાણકારી મળી રહી છે ઔરંગાબાદના સિલિયા બૂથ નંબર 9 પાસેથી આઈઈડી વિસ્ફોટક મળી આવ્યા છે। ઔરંગાબાદના સિલિયા બૂથ નંબર 9 પાસેનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાંથી આઈઈડી વિસ્ફોટક મળી આવ્યા છે। મતદાનની આ પ્રક્રિયાને લઈને સુરક્ષા વ્યવસ્થા તમામ જગ્યાએ સઘન જોવા મળી રહી છે। સમગ્ર દેશમાં એલર્ટ છે અને સુરક્ષા બંદોબસ્ત પણ ચાપતો ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે આ સમગ્ર આઈઈડી વિસ્ફોટ મળી આવ્યા હોવાની જાણકારી સામે આવી છે। અત્યારે બોમ્બને ડિફ્યુઝ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। મતદાન કેન્દ્ર પર એક તરફ વોટિંગ ચાલુ છે ત્યાં બીજી તરફ મતદાન કેન્દ્ર સિલિયા બૂથ નંબર 9 પાસેથી આઈઈડી વિસ્ફોટક મળી આવ્યા છે। ગયા એસએસપી રાજીવ મિશ્રાએ આ ઘટનાની પુષ્ટિ કરી છે। સાથે જ તેમણે માહિતી આપી છે કે બોમ્બને ડિફ્યુઝ કરવાની કામગીરી પણ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। જોકે બૂથ નંબર 9 કે જેની પાસેથી આ વિસ્ફોટક મળી આવ્યા છે તે બૂથ ઉપર એક તરફ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં કોઈ જ અવરોધ અત્યારે જોવા નથી મળ્યો। શાંતિપૂર્ણ માહોલમાં આ મતદાન અત્યારે કરવામાં આવી રહ્યું છે। ઔરંગાબાદનો આ બનાવ સામે આવ્યો કે જ્યાં સિલિયા બૂથ નંબર 9 પર તેની નજીકથી જ આઈઈડી વિસ્ફોટક મળી આવ્યા છે। આખરે વિસ્ફોટક કોના દ્વારા મૂકવામાં આવ્યા, ક્યાંથી આવ્યા તેને લઈને તપાસ